અણજોબન મહેમાન મેઘ કાયમ રિયા ન કોઈ, એમાં કીર્ત કમાણા હોય પણ એમાં કઈ કીર્તિ કામિલીએ. અને એવી નાનકડી એક વાત કરી પછી હું આગળ વધું. એક મારે પ્રશ્ન પૂરી કરવી. વાતડિયું વિગત વાળીયું અને ઝીણી ઝીણી જુદવ્યું જેવા તેવો માણસ ભેડો થાય અને વાત કરે એ અંતરની માલિકો જે હોય ને એ મોઢા ઉપર આવે, એ જીભાન ઉપર આવે, એ ટાણું, એ ઘડી, એ પલ. વિશાખ મહિનાનો સમય, ધોમ તડકો ધરતીમાંથી આટો લઈ ગયેલો. મુઠ્ઠી ભરી જુવારના દાણા નહીં ખાવે તો તરત દાણી ફૂટી જાય. નારિયેળી માથેથી ત્રોસો પડે, નારિયેળના પાણી હુકાઈ જાય, હણકાના તાલકા તૂટી જાય. આવો ધોમ ધોકતો તો ને આવા ધોમ તાપની માલિકો, ખોપાળાના પાળના ડુંગરની માલિકો તે ઘોડે હવા નીકળો, ધુમોપડ બગડતા ધુમોપડ અવગડતા, ધુમોપડ બગડતા ધુમોપડ બગડતા ઘોડો લઈ અહીં કે જાય. પણ એટલો તડકો તપે, ઘોડે હવા પરસેવે રેબઝેબ, ઘોડો પરસેવે રેબઝેબ, અને તરહ લાગી તેમ છે આગળી જીવ વયો જાય, આગળી જીવ વયો જાય. નેદવું માંડ્યું, ક્યાંય પાણી દેખાય, ક્યાંય પાણી દેખાય, ક્યાંય પાણી દેખાય. આમ ચારીકો નેદવું માંડ્યું. એમાં એક જગ્યાએ એક ગરીબ ખેડૂ કો હાકે એ જોઈ ને આને પોતાની ઘોડી બાજુ રવાના કરી આવ્યા. એવો ગરીબ ખેડૂ એક જ પોતિયું પહેર્યું હતું, એટલું તો પહેર્યું નહોતું, એક પોતિયું પહેર્યું હતું. આમ લીરા લબડે એવા વરત ઉમેડી ને હાથાર વણાક વળી ગયા હોય એવા બળદના પૂછડા, મરી ગયેલ જેવા બે બળદિયા, કાગડાએ ઠોલી 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 લોહી લુવાણ કર્યા હતા એવા બે મરી ગયા જેવા બળદિયા. અને 101 કાણા વાળો કો એ ઉપર આવતા આવતા પોણા ભાગનું પાણી કુવામાં વયું જાય, 15 ખોબા પાણી માંડ માથે આવે. આવો ગરીબ ખેડૂ અને અહીંયા કો હાકે અને દેન ઘોડો ઉભો રાખ્યો, પોતે પાણી પીધું, ઘોડાને પાણી પાયું, મોઢામાં પાણી છેટ્યું, હાથ પગ ધોયા, નાનકડી વડલી ને હથિયાર મૂક્યા, ઘોડાને છાંયે બાંધ્યો, પોતે વડલાને છાંયે બેઠો, પગ માથે પગ ચડાવી, પગ માથે પગ ચડાવી અને બેઠો. એમાં કો હાંકતો તો એને એમ થયું કે આ માણસ આવીને બેઠો છે, કંઈક વાત તો કરું. એટલે કો હાંકતા હાંકતા કે ભાઈ ક્યું ગામ, ક્યાં રેવા? એ ભાઈ ક્યાં રેવા? કે રેવા તો ભાવનગર. હા હપાયડા લાગો, હપાયડા. પોલીસ વાળા અને એની પાછા સિપાઈ, હપાયડા લાગો, હપાયડા. કે આ ભાઈ સૌ તો હપાયડો, એ હપાયડા તમે નમક હલાલ કે નમક હરામ? કે એલા એમ કેમ કે તમે નમક હલાલ નો, નમક હરામ નો, અને નમક હલાલ હો તો તમારા રાજાને સાચું કયો નહીં. કે શું કહેવાનું હોય કે આખો જે આ કાળિયા ને હેણકા મારી રાખે ને પ્રજાના ઘરમાં ખાવા ધાન નથી, તમારો રાજા છે કહાય? ઘોડે હોર મીંડો દાંત કાઢવા, એ મરક 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 દાંત કાઢતો કાઢતો ત્યાં તો આની જીભે બમણો વેગ પકડ્યો. જેમ ઘોડે હવાર દાંત કાઢતો ગયો એમાં તામાન તમાકે પછી તો બે કટકા દેવા માંડી ગયો, કાનમાંથી કીડા ખરે એવી ગાયરું મીંડો દેવા. ઘોડે હવાર તોય દાંત કાઢે. પછી ઘોડે હવારે કીધું ગેલા નકરી ગાયરું દે કે કઈ ખાવાનું દઈશ? કે ખાવાનું હું દે મારા બાપનું કપાર, કઈ ઘરમાં હોય તો દઉં ને. એટલે કાંઈ નથી લેવો કે બોળો છે ખાવો? એલા બોળો શું હોય? હા બાપા હા, એ તો અમારા ગરીબના ભાગમાં માંડ્યો છે બોળો ખાઈ. તમે તો રાજના હપાયડા કહેવાઓ, ઘી સોપડેલ ઘઉંન્યું ખાતા હો, તમને શું ખબર પડે બોળો કેને કહેવાય? કે પણ ભાઈ વાત તો કર કે અમે ગરીબ માણા ઘઉંનું ભડકું કરીએ, આગલા દીની સાહી હોય એમાં ઘઉંનું ભડકું નાખીને માલિકો મીઠું નાખી અને લઈ આવીએ, એને બોળો કહેવાય. અમારા ઘરમાં શું હોય? બોળો છે ખાવો? સાહેબ આ દિવસો જાણે કીધું ભાઈ ભૂખ લાગી, બોળો તો બોળો દેને. એ વડલાની ડાયરેથી દોણી ઉતારી અને સાહેબ એ વડલાનો પડીયો કર્યો, બોળો મીંડો દેવા, એક પડીયો, બીજો પડીયો. અને આને ભૂખ લાગી હતી. સંપત્તિ વાળા ઘી વાળું ખાય, ગરીબ તેલ વાળું ખાય, માફ કરજો, સંપત્તિ વાળા ઘી વાળું ખાય, મધ્યમ વર્ગના તેલ વાળું ખાય, અને ગરીબ છે લુખું સુખું ખાય. ભોજનનો સાચો આનંદ ગરીબ લઈ શકે છે, કારણ ભોજનનો સંબંધ એની મીઠાઈ ભૂખની હારે છે, પદાર્થની હારે નથી. બીજો પડ્યો, ત્રીજો પડ્યો
પછી તો હતો એટલું ઠલવી દીધો અને પોતે મીંડ્યો કો હાંકવા અને ઘડીક વાર આરામ કરી ઘોડામાંથી હરંજામ નાખ્યો, રોંઢો ઢેર્યો, હથિયાર મૂક્યા, ખીચામાંથી ડાયરી કાઢી અને બીજું ભાઈ આ ગામ ક્યું કે ભૂંભલી. ભૂંભલી લખ્યું, ભૂંભલી. તારું નામ કે હોંડો માળી લખ્યું, હોંડો માળી. અને આવ્યો એ નામ શું કરવા લખો, તું નામ શું કરવા લખો કે ભાઈ કોક દી ભાવનગર આવીને ભેડા થાય તો ઓળખાણ તાજી રહીએ ને એટલે બે હાથ પછાડ કે દીનો નાથ કહીને ભાવનગર ન દેખાડે. કેલા એમ કેમ કે ભાવનગર આવીને તમારે જેવા હપાઈના ઠોહા મારીને બેઠે પડી જાય. ભાવનગર ના ભગવાન કોઈને ભાવનગર ન દેખાડે. તમારા પાનારા તો ભગવાન કોઈને ન પડવા દે. ઓઈલા ને હવ્યાપી ગઈ તોય દાંત કાઢતો કાઢતો ઘોડે હવાર નીકળી ગયો. બીજા દિવસનો હવાર થયો, સૂર્યનારાયણ બરોબર ઉગવાની તૈયારી. એના મામા કોર કાઢે ભગવાન સૂર્યનારાયણ ભલે ઉગા ભાણ ભાણતી હારા ભામણા મરણ જેને લગમાન રાખજે કેશવ પ્રભુ. એ બાપ ઉગો ન ઉગો, ઉગો ન ઉગો. અને અહીંથી હોંડો માળી છે ઈ વરતડી અને બોરાની દોણી લઈ અને બળદને છોડી અને બરોબર હાલવાની તૈયારી કરી. બે પોલીસ વાળા આવીને ઉભા રહ્યા. કેલા હોંડા માળી તારું નામ કે હા કે 1800 ભાદરના ધણી મહારાજ વજયસંઘે તને બોલાવ્યો છે, ભાવનગર આવવાનું છે. એટલે દોણીને ઓસરીને પાયરે મૂકીને ઘરવાળીને કે મારા રામ રામ સમજજે કે કેમ કે કાલ હવારે આ ત્રણ તહુની લલુડી લખણે નહોતી રહી, બે કટકા મંડી ગઈ હતી દેવા. પેલા હપાયડાએ ભાવનગર મહારાજને વાત કરી છે ને હવે તો જેલમાં નાખશે ને દૈણા ધરાવીને મારી નાખવાનું. પોલીસ વાળા બેડો આઈ લો પોતાને પોતાના વાળ ખેંચતો જાય, પોતાને પોતાની છાતી ધુંબા મારતો જાય, પોતાને પોતાના ગાલ ખેંચતો જાય, પોતાને પોતાને થપાટું મારતો જાય, પોતાને પોતાને ચીટલા ભરતો જાય અને પોતાને કહેતો જાય કે હે અભાગ્યા જીવ આવેલ ને બોળો ખોરાવીને રવાના કરી દીધો તો તારા બાપનું હું જાતું તો મંડી ગયો તો બે કટકા દેવાનું. પેલા ભાવનગર મહારાજને વાત કરી છે, દૈણા ધરાવીને મારી નાખવાનું છે. એ રોતો જાય, કૂટતો જાય, પોતાના માથામાં મારતો જાય. કરતો ભાવનગર આવ્યો. 1800 ભાદરના ધણી મહારાજ વજયસંઘથી ભાવનગરની કચેરી ભરીને બેઠેલા અને કચેરીમાં પગ દીધો અને સિંહાસન માથે નજર પડી અને હોંડા માળીના પગેથી ધરતી મંડે સરકવા. હાય 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 હાય, આ સિંહાસન માથે બેઠો હોય તો કાલનો ઘોડે હુવાર. આ જીવને ક્યાં ખબર હતી કે બે કટકા દવાઈ મોટા મોટ દઉં છું, મને એમ કે હપાડ્યો છે. થાર ધ્રુજવા માંડ્યો અને ભાવનગર મહારાજે કીધું કે હુંડા કેમ ધ્રુજો કે બાપુ બધું જાણું છે. ધ્રુજવાનું કારણ જાણે બાપ મારા છોકરા રખડી પડશે, મારી બરતી આંતેડી બોલી ગઈ, મન માફ કરી દે બાપ, મારે ભૂલ થઈ, મીંડો ગરવા. માણસોનો આમ ઈશારો કર્યો, બેહવાનું આસન દીધું, બેહાડ્યો, પાણી પાયું, પાણી પીધું અને ભાવનગર મહારાજે કીધું પોતાના વજીરને, વજીર સાહેબ જી બાપુ ત્રાંબન પત્રો મગાવો, જહાપાન બોલાવો. ત્રાંબાનું પત્ર મગાવ્યું. બાપુ કઈ લખવું છે કે આ લખો. ત્રાંબાના પત્રાની માલિકો લખો 8 હાથીની જમીન લખ્યું, 8 હાથીની જમીન. બાપુ બીજું કાંઈ? અરે વજયસંઘ બાપુ કહે છે, અરે વજીરભાઈ આના બળદિયા હું જોઈને આવું છું, કાકડાવે ઠોલી લોહી લુવાણ કર્યા, એ 8 હાથીની જમીન કેમ ખેડે? લખો 3 જોડી બળદ. લખ્યું 3 જોડી બળદ. બાપુ બીજું કાંઈ? કે કાલ સવારે મારો વાલીડો મહેરબાની કરે 8 હાથીની જમીનમાં હું વાવે રેતી. લખો 12 કળશી બાજરો, આપણે ખાંડી કીએ ત્યાં કળશી, 12 કળશી બાજરો. લખ્યું 12 કથરી બાજરો. બાપુ બીજું કાંઈ? જો વાત કરે ઢબજો ભાવનગર નો મહારાજ વાત કરે, વાત કરે શું કરે? હે પરણંતભાઈ, એના વજીર નામ પરણંતભાઈ હતું. હે પરણંતભાઈ, ક્યાં બાપુ? જી બાપુ બોલીએ. જેને ઘેર 8 હાથીની જમીન હોય, 100 બળદિયા હોય અને જેના ઘરમાં 12 કળશી બાજરો પડ્યો હોય, એની ધણિયાણી દોણી લઈને કોકરીની સાહી લેવા જાય તો ભૂંડી લાગે ને બાપુ? એ તો ભૂંડી જ લાગે ને. લખો 4 દૂધની ભેહું.
લખી તાર દૂધની બેહું. બાપુ બીજું કાંઈ કે હવે નિત્ય લખો કે સૂરજ ચાંદો રીએ ત્યાં સુધી હુંડો માડી ખાય એની માટે કોઈ ભાવનગર નો કર નહીં. લખો બાપુ બીજું કાંઈ કે હવે નિત્ય લખો કે 1815 ના ધણી મહારાજ વજ્રસંઘ ને બોળો ખવડાવ્યો તો એની મોજમાં. આજ પણ હુંડા માડીના છોકરા જમીન ખીડે છે, ખાય છે, ને તમે કોગદી કાંટો મારવા જાવ તો ખોપાડાની પાસે ભૂંબલી ગામ અને એના પેટારાની માલિક ભાવનગર મહારાજની સહી વાળો લેખ આજની ઘડીએ પણ બધું છે. ગાયડું ખાઈને આ સમજદારી, ગાયડું દીધી અને જમીન દીધી. હા, એટલે કેવું પડે સમજદારી અને સજ્જનતા બે. આવી સમજદારી આવે, આવી સમજદારી કેળવાય તો જગતના પટમાંથી કઈ નામ રે. તો કીર્તિ જે કમાઈ ગયા માટે ધન, જબન, મહેમાન, મેઘ કાયમ રિયા ને કોઈ એમાં કીર્ત કમાણા. વંથલી થી માણાવદર જાઓ, બહુ હું તો તમને બહુ શાસ્ત્રોની વાતો નથી લઈ જતા, હું નજીકની વાત કરું, મારી જોયેલી વાત કરું, મારી સાંભળણી. એટલે મારા યુવાન મિત્રોને ન થાય કે આ ગડવિયું ગપા મારતા છે. હા, અટાણે તો અમારી ભાષા એવી સ્ટેજની થઈ ગઈ છે ને. હા, આમ કરી નાખીને તેમ કરે મારા બાપા કાંઈ ન થાય, આમ કરી નાખીને તેમ થાય. હારાથી કાંઈ નથી થયું. હા, એ તો બધા ટાણાના ખેલ છે બધા. હા, એ તો વાતો થાય, તોડી નાખીને આમ કરી નાખીને તેમ કરી નાખી. ઠીક છે, હું તો ઝીણી વાતો અને રિયલ વાતો કરનારો વ્યક્તિ છું. ગળે ઉતરે એટલી કરું, મને ગળે ઉતરે એટલી કરું. હામાવાળાને ગળે ઉતરવી જોઈએ. વાતો થાય, આપણે કોઈ બીજું નથી કરતા, પણ થોડુંક સમજાય, થોડીક આપણા જીવનમાં આ યુગ આવ્યો છે એવો સાહેબ, એટલે સમજીને આયલા જેવો યુગ આવ્યો છે, વિવેકથી આયલા જેવો યુગ આવ્યો છે. એટલે હું નજીકની વાત કરું, વંથલી અને માણાવદરની વચારે ક્યારેય નીકળો, મારે અહીં એટલું ચોખવટ કરવી પડે અમારા વિસ્તારમાં, કારણ કે ત્યાં જાણીતા હોય, જોયેલા હોય. ક્યારે નીકળો તો ઘંટિયા બંટિયાનું પાટિયું આવશે. એ બંટિયા ગામ અને બંટિયા ગામની માલિકો રામ બાપા, મારું રામ રૂડા, મેં જોયેલા, મારું અટક ના આયર, 3 ઘર, ગામ આખું એક થઈ ગયું. એ વખતે એવું વાવડો વાયો હતો. અમુક ગામ હપી જતા, અમુક ઘરનો ત્યાગ કરતા. એ ગામ એક બાજુ થઈ ગયું, આયુર્ના ઘરનો ત્યાગ કર્યો. એને બાકર નહીં દેવાની, એને બીડી નહીં દેવાની, એને ત્યાં મૂલે નહીં દેવાનું, એને પાવડો નહીં દેવાની, કોદારી નહીં દેવાની, દાંતડી મગજ નહીં દેવાનું, કોઈ જાતનો વ્યવહાર નહીં, નોતર નહીં કહેવાની. બધી રીતે 3 ઘરનો ત્યાગ કર્યો. એ વખતે દેવજી કરીને વાણંદ, એની માથે ગામે દબાણ મૂક્યું કે તારે આયરું દાઢિયું કરવા નહીં જવાનું, નકર અમે બીજો વાણંદ લઈ આવીએ. રામ બાપાને ખબર પડી, દેવજીને બોલાવીને કીધું, દેવજી મેં સાંભળ્યું કે ગામ તને દબાણ કરે છે. ગામે કીધું, હા બાપા, ગામે કીધું, પણ હું ગામનું માને નહીં. અરે ભાઈ, 3 ઘરમાં છે તો નહીં, ગામ ભેડો થઈ જા, ગામ બીજો વાણંદ લઈ આવશે, તારે જિંદગી આખીનો રોટલો. પણ તેદી માણસ એટલું બોલ્યો કે રામ બાપા ભરાહે નહીં ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય, બાકી તમને મૂકે નહીં. છેલ્લે ગામે એનો ત્યાગ કરી દીધો, દેવજીનો ત્યાગ કર્યો. અને હાજાભાઈ હમણાં ગુજરી ગયા, એને બોલાવીને રામ બાપુ એટલું કીધું, બેટા આ વાણંદ આપણી માથે બેઠો છે, 3 ઘર માથે નફે નહીં, અને જિંદગી નફે, રોટલો કઈક થાય એવું કઈક કરી દો બાપા. હું દઈ, તમે કયો દઈ, રૂપિયા દઈ, હોનું દઈ, ઘરેણું દઈ. કે બાપા રૂપિયા વપરાઈ જાય, હોનું વપરાઈ જાય, ઘરેણું વપરાઈ જાય, જિંદગીનો રોટલો કરી દો. કે બાપા કઈ સમજાણું નહીં, હું કેવા માંગો છો કે 10 વીઘા જમીન કાઢી દો. અને માણાવદર જઈને 10 વીઘા જમીન કાઢી દીધી. રામ બાપા ગુજરી ગયા, દેવજી જીવે છે. હમણાં મારો પ્રોગ્રામ હતો ને, સ્ટેજમાં ચા દેવા આવ્યો ને, મેં કીધું ભાઈ ઓલી જમીન દીધી તું? કે બાપા એ હું હોય, મને જમીન દીધી. આવો કાલ હાલ, હા મારે સાંભળે નહીં, કાલે મેં જોડે જોયેલા રામ બાપાને. હા, એ મારો